શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ વિશ્વાનિ દેવ સવિતરદુરિતાનિ પરાસુવાચ નેત્રે ઉદક સ્પર્શ જમણા હાથની વચ્ચેની બે આંગળી પાણીના વાટકામાં બધાય બોલો. તમને બધાયને અલગ અલગ વાટકો આપેલો છે. બહેનોને અલગ આપ્યો છે, પુરુષોને અલગ વાટકો આપેલો છે. એની અંદર જમણા હાથની વચ્ચેની બે આંગળી બોલો. બાપા એ ધ્યાન રાખજો. જમણા હાથની વચ્ચેની બે આંગળી પાણીના વાટકામાં બોલો. બેને અલગ અલગ આપ્યો છે. બેન બે આંખે પાણી લગાડો અને જમણા કાનની બુટીએ પાણી લગાડો. નેત્રે કર્ણે ઉદક સ્પર્શ ત્રિવારાચમ્યઃ ડાબાથી ચમચી ભરો. જમણા હાથની અંદર જળ લ્યો. ડાબાથી ચમચી ભરો. હર હર મહાદેવ હરિષ્ઠનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાનો વિદધે ગુહામનવઃ સૂરચક્ષ ભદ્રં કર્ણેभिः શૃણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રા દુષ્ટુવાદું સ્વસ્તનો નિર્વશેમહિ દેવહિतं જદાયુઃ શ્ચગ્રાજરશन्तનૂनं મારીરિકદા યુર્ગन्तોઃ અદિતિ માતા સ પિતા સ પુત્રઃ વિશ્વે દેવો શાંતિરંતરિક્ષ ભૂ શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોખદયઃ શાંતિઃ વનસ્ને નમસ્કાર કરવાના. વિશ્વના બધા દેવી દેવતાઓને નમસ્કાર કરવાના. પ્રથમ તો શ્રી સર્વબુદ્ધિ શક્તિ કાર્યનારંભ ગજાનન ગણપતિ બાપા રીતિ સિદ્ધિ લાભ સુખ જય વિજય યશ કીર્તિ સહિત ગણપતિ બાપાના પરિવારને નમસ્કાર કરવાના. ઈષ્ટ દેવતાભ્યો નમઃ. તમે જેને માનતા હો રામ શ્યામ ઘનશ્યામ તેમને કુલ દેવતાભ્યો નમઃ. તમારા કુલદેવી માતાજી સુરાપુરા દાદા સુરદન દાદા ખેતલિયા બાપા મઠની અંદર બિરાજમાન બધા જ દેવી દેવતાઓને નમસ્કાર કરવાના. બેન ચપ્પલ બહાર કાઢો. વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. લક્ષ્મી નારાયણાભ્યાય નમઃ. લક્ષ્મી નારાયણના યુગલ સ્વરૂપને નમસ્કાર કરવાના. ઉમા મહેશ્વરાભ્યાય નમઃ. શિવ અને માતા પાર્વતીજીને નમસ્કાર રાણી છે તેમને નમસ્કાર કરવાના. માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. તમારા માતા પિતાના ચરણ કમળની અંદર નમસ્કાર કરવાના. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. 33 પ્રકારના દેવી દેવતાઓ છે જે આપણા શાસ્ત્રની અંદર બતાવ્યા છે. તમને નામ પણ આપ્યા હતા. એ બધાને નમસ્કાર કરવાના. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. સર્વેભ્યો તીર્થેભ્યો નમઃ. 64 તીર્થો છે. 64 તીર્થોને નમસ્કાર કરવા. ઉપર વસતા બધા જ બ્રાહ્મણોને નમસ્કાર કરવાના. નિર્વિઘ્નમસ્તુ 12 વખત ઓમ ગંગ ગણપતયે નમઃનો જપ મનની અંદર બધાએ કરવાનો. શોભાલચંદ્રો ગજાનન વાદસેતાની નામાની યહ પટે શ્રોણ્યાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. શુક્લાં વરદરં દેવં શશિવર્ણં ચતુર્ભુજા પ્રસન્નવદनं ધ્યાયેत् સર્વવિઘ્ન પ્રશાन्तये. અભિપ્સીતર્તે નમઃ. તદેવ લગ્नं શુભદિनं તદેવ તારાબલં ત્રિયુગં સ્મરામિ. લાભસ્તેષાં જયસ્તેષાં કુજસ્તેષાં પરાજય એષામિન્દેરસ્યામોરદયસ્તો જનાર્દન વિનાયકં ગુરું ભાનું બ્રહ્મા વિષ્ણુ મહેશ. બધા મારી સાથે બોલો. સર્વ કાર્ય અર્થ મનોરથ સિદ્ધયેત. બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન આજે 9મો દિવસ. પહેલા દિવસે યમાદ્રી થઈ. 7 દિવસ ભગવાન ભાગવતજી ભગવાન વાંગમય સ્વરૂપ ભગવાન કૃષ્ણ તેમનું આપણે સ્વરૂપ સાંભળ્યું 7 દિવસ. અને આજે 8 દિવસ થયા અને આજ 9મો દિવસ એટલે કે દશાંશ યજ્ઞ. દશાંશ યજ્ઞની અંદર શું કરવાનું હોય તો કે ભગવાનના ભાગવતજીનો જે પાઠ થયો અને 10મા ભાગનો હોમ એટલે કે વિષ્ણુ સહસ્ત્રનો હોમ કરવાનો છે. વિષ્ણુ સહસ્ત્રનો હોમ કરવાનો છે. કેટલો કરવાનો હોય તો એક વિષ્ણુ સહસ્ત્રનો હોમ કરવાનો હોય. એમાં એક જોડલું બેસે એટલે 1000 આહુતિ પડે. 2000 પડે પણ બૈરાઓની ન ગણાય. પુરુષોની ખાલી ગણીએ એટલે 1000 આહુતિ. અને ગ્રહ શાંતિની આહુતિ ગણીએ એટલે ગ્રહ શાંતિ અને વિષ્ણુ સહસ્ત્રનો હોમ કુળદેવી માતાજીનો હોમ એ બધો હોમ થઈને ઓછામાં ઓછી 25000 આહુતિ પડશે. 20 થી 25000 વચ્ચે આહુતિ બધી થઈને થશે. એટલો હોમ આપણે કરવાનો છે. ભગવાનના શ્લોક કેટલા છે ભાગવતજીની અંદર? 18000 છે. એનો 10મા ભાગનો હોમ કેટલો થાય
તો કે 1800 મંત્રનો હોમ કરવાનો હોય એની કરતાં પણ 10 ગણો હોમ આપણે કરવાનો છે. બધા પહેલા પોતાના બાપુજીનું નામ બોલો, પછી પોતાનું નામ બોલો, પછી અટક બોલો. પહેલાના સમયમાં બાપભાઈ છે ને બધાને ગોત્રની ખબર હતી, બધાયના ગોત્ર હોય, બધાને યજ્ઞોપવિત જનોયના અધિકારી હતા. હવે કોઈ જનોય દેતા નથી. ચારેય વર્ણની ગાયત્રી પણ અલગ છે. બ્રાહ્મણ માટે ગાયત્રી મંત્ર અલગ છે, વૈશ્ય માટે અલગ છે, ક્ષત્રિય માટે અને શૂદ્ર માટે. ચારેયના ગાયત્રી મંત્ર પણ અલગ છે. ચારેયને જનોયનો અધિકાર હતો. હજી ઘણા પહેરે છે, ઘણાને અમે જોયા છે જનોય પહેરેલા. તો જનોયનો અધિકાર હતો, પણ જનોય બંધ કેમ થાય? તો કે તમને ગોત્ર જ ખબર નથી. વડવાઓએ ગોત્ર ભૂલી ગયા. ગોત્ર, પ્રવર અને શાખા 3 વસ્તુ હતી. તો તમારું પછી અટક બોલો, બેનો પોતાનું નામ બોલો, પછી અમારા ભાઈનું નામ બોલો, પછી અટક બોલો, પછી મારી સાથે બોલો મમ. જોરથી બોલવાનું. આત્મનઃ આત્મનઃ શ્રુતિ શ્રુતિ સ્મૃતિ સ્મૃતિ પુરાણોક્ત પુરાણોક્ત ફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ પ્રાપ્ત પ્રાપ્ત લક્ષ્મી લક્ષ્મી ચિરકાલ ચિરકાલ સંરક્ષણ સંરક્ષણ અર્થમ અર્થમ ધર્મ ધર્મ અર્થ અર્થ કામ કામ મોક્ષ મોક્ષ ચતુર્વિધ ચતુર્વિધ પુરુષાર્થ અર્થમ અપ્રાપ્ત અપ્રાપ્ત લક્ષ્મી લક્ષ્મી પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ પ્રાપ્ત પ્રાપ્ત લક્ષ્મ્યા લક્ષ્મ્યા ચિરકાલ ચિરકાલ સંરક્ષણ સંરક્ષણ અર્થમ અર્થમ કામના સિદ્ધિ સિદ્ધિ અર્થમ અર્થમ લોકે લોકે સભાયામ સભાયામ રાજદ્વારે રાજદ્વારે વા વા સર્વત્ર ફલ દુરિત દુરિત ઉપ ઉપ શમન શમન અર્થમ અર્થમ બધા બોલો મમ મમ સભાર્યસ્ય સભારસ્ય સભાંતવસ્ય સભાવંસ્ય અખિલ અખિલ પીડા પીડા મૃત્યુ મૃત્યુ પરિહાર પરિહાર દ્વારા દ્વારા આયુ આયુ મદ ભાગવત ભાગવત પુરાણ પુરાણ અંતર્ગત નામ જનાનામ વૈકુંઠ વૈકુંઠ ગૌ ગૌ લોક લોક પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થમ અર્થમ યથા યથા શક્તિ શક્તિ ભક્તિ ભક્તિ મતિ મતિ દ્રવ્ય દ્રવ્ય અનુકૂલતા અનુકૂલ પૂર્ણાહુતિ પૂર્ણાહુતિ પર્યંત પર્યંત કર્મ કર્મ બ્રાહ્મણ બ્રાહ્મણ દ્વારે મનઃ શિવ સંકલ્પમસ્તુ થાળીની અંદર ભદ્ર વિધિઓ જમણો હાથ લગાવીને બધું કાઢી નાખો ડાબા પાછી ચમચી પાણીની ભરી નાખો. બાપાએ આજ સંકલ્પ થોડોક મોટો આવેલો ને એનું કારણ શું હતું? તો કે 7 દિવસ તો આપણે કર્યો એ શું કર્યું? તો કે પૂજા કરી. પછી આજે યજ્ઞ કરવાનો તો યજ્ઞની અંદર ઘણા એ ભૂતા ભૂમિ સંસ્થિતા અપગ્રામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશા ચતુર્દિશાય વિગેર્યેતા. બધા ભાઈઓ ડાબા પગની પાની જમીન ઉપર 3 વાર પછાડો. રોગ દોષ ભય શત્રુનામ વિનાશસ્તુ. જે ભૂમિ ઉપર આપણે પૂજા કરવા બેઠા, જેને યજ્ઞ કરીએ છીએ એનું ધ્યાન કરવાનું, એનું પેલા જમીનને હાથ રેડી રાખવાનો. ઓમ યે નમઃ ગુરુમાય નમઃ અનંતાય નમઃ પગે લાગી લ્યો નમસ્કાર નમસ્કારામિ. સોવામ ભાગ ક્ષત્રિય ગુંજો સંસ્થાપયેત. 2 દાણા ચોખા બૈરાવ લ્યો. જમીન ઉપર તમારા 2 જણાના ગોઠણ ભેગા થાય ને ત્યાં મૂકો. બસ જમીન ઉપર એ જમીન ઉપર જે ચોખા મૂક્યા ને એની ઉપર તાંબાનો લોટો તમને બધાને એક આપેલો આહવાન કરવાનું. આ બધા પૂજા બહારથી લાવ્યા હોય, બધી વસ્તુ બહારથી લાવ્યા હોય પેલા પવિત્ર કરવાની, પછી પૂજા. અસ્મિન કલશે વરુણમ સાંગમ સપરિવારમ સાયુધમ સ્વશક્તિકમ મંત્રિત કરવાનો. કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિત. વૃક્ષો ધૂસાગરા સર્વે સપ્તદીપા વસુંધરા. અંગેશ સહિતા સર્વે કલશંભુ સમાસિત. આયંતુ દેવ પૂજાર્થમ દુરિત ક્ષયકારિકા. આ જે તમને આપ્યો ને એમાંથી બધા તીર્થનું જો યમનેશ્ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી તીર્થજલમ સમર્પયામિ. આવાહ્ય કળશમાં બોલી ગયો. કૌચેના નવગુઠ્ય પેલી આંગળી ભેગી. ચક્રેણામ સંરક્ષય ધેનવાન મૃતિકૃત્ય. બધાના લોટા તરફ તમે બતાવી દો. ધેનવાન મૃતિકૃત્ય ચક્રેણામ સંરક્ષય મત્સ્ય માછાદ્ય. જમણો હાથ કળશ ઉપર, એની ઉપર ડાબો હાથ. બેનો એની ઉપર જમણો હાથ અને એની ઉપર ડાબો હાથ.
8 વાર તમારે બધાએ બોલવાનું વરુણાય નમઃ. બેન હાથ ઊંધો છે. વમ વરુણાય નમઃ, વમ વરુણાય નમઃ, વમ વરુણાય નમો નમઃ. હાથ લઈ લ્યો. ચંદનનો વાટકો તમને આપેલો છે. બેનો વેદાય નમઃ. વેદમ પૂજયામિ. તમારી બાજુ કરો. પશ્ચિમે સામવેદાય નમઃ. વેદમ પૂજયામિ. ઉત્તરે અથર્વવેદાય નમઃ. વેદમ પૂજયામિ. અંદર છાટા નાખી દો. પંપદે વરુણાય નમઃ. વરુણામ. પૂજયામિ. હવે પુરુષોને એક એક નાડાસડીની દડી છે ને પૂજાપાન થાળીમાં, એમાંથી એક ટુકડો મોટામાં મોટો ડેમ છે, તો એને તમે બાંધી દીધું જળનિયા, તો એ ઉપરથી વયું જાય. પછી એક ચમચી ડાબા હાથમાં બધા લઈ લો, એક એક ચમચી બધાય આ કળશમાંથી છાંટો. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાં ગતો પીવાય કળશ છે એના ઊંચો મૂકી દો, એટલે ઢોળની અંદર ફૂલ ચોખા પધરાવી દો. આ થાળીમાં તમને અહીંયા આપે છે, અહીંથી થાળી, આ થાળીની અંદર ફૂલ ચોખા પધરાવીને થાળી પાછી આવવા દો. દીપસ્થ દેવતાભ્યો નમઃ. અહીંયા ઘીનો દીવો પ્રજ્વલિત કરેલો છે, એને પગે લાગો. નમસ્કાર નારાયણાય નમઃ. પગે લાગો. નમસ્કાર નમસ્કરોમિ. પાછા ફૂલને ચોખા હાથમાં રાખવાના. ભૈરવ દાદાને નમસ્કાર કરવાના. એ ભગવાન, અમે કોઈનો વિરોધ કરતા નથી, જે પૂજા કરીએ છીએ. દિવ્ય રાજ સેવ્યમાન પાવનાગરી પંકજમ વ્યાલ યજ્ઞ શુદ્રમિંદુ શેખરમ કૃપાકરમ ભારતાદિ યોગી વૃંદ વૃંદિતમ દિગંબરમ સાધિકા પુરાદિનાથ કાલ ભૈરવમ ભજ કાશિકા પુરાદિનાથ ભજ ભૈરવમ ભજ ભજ કાશિકા પુરાદિનાથ નેત્રપાલમ ભગવાન વાળી થાળીની અંદર ફૂલ ચોખા પધરાવી દો. ભૈરવાય નમઃ. સર્વોપચાર તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠ શ્રી રામદૂતં શરણં પ્રપદ્યે. નમઃ. ભગવાન વાળી થાળીની અંદર પધરાવી દો. ઉત્તર અને દક્ષિણ દિશામાં પગે લાગો. ભૈરવાય નમઃ. હનુમંતાય નમઃ. નમસ્કાર. પાછા ફૂલને ચોખા હાથમાં રાખો. તમે કોઈને ગુરુ ધારણ કર્યા હોય, ગુરુ કંઠી બંધાવી હોય, તો એને નમસ્કાર કરવાના. ગુરુ ધારણા ન કરી હોય તો કૃષ્ણ વંદે જગદગુરુ ભગવાન કૃષ્ણને નમસ્કાર કરવાના. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ભગવાન વાળી ફૂલ ચોખા પધરાવી દો. ભગવાન વાળી થાળીમાં સર્વોપચાર ગંગા સર્વશુભાય પ્રવ્યામિ. ભગવાન કૃષ્ણ અને ઠાકોરજીને પગે લાગી લો. સદગુરુ પરમાત્માને નમઃ. નમસ્કાર. નમસ્કારામિ. પાણીની ચમચી ભરી રાખો. નિયા પૂજ્યા વરુણ પૃથ્વી સૂર્ય દીપ ભૈરવ હનુમંત દેવતા સદગુરુ દેવતા પ્રિયતા નમઃ. હાથની અંદર ફૂલને ચોખા રાખવાના. બધા ભગવાનને આપણે આવાહન પહેલે દિવસે કરેલું છે. બધા ભગવાનને બોલાવેલા છે. ભગવાનના આસન પણ અહીંયા તૈયાર છે. બધા ભગવાનને ફરીથી યાદ કરવાના. ગણપતિ બાપાથી લઈ ભગવાન ભોળાનાથ સુધીની મૂર્તિ તમને આપેલી છે. એના મંત્રો અમે અહીંથી બોલીએ છીએ, તમારે ખાલી સાંભળવાના. હરિ ઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદહિતાય ગૌરેગોતાય ગણનાથ નમો નમસ્તે. દુર્ગે સ્મૃતા હરસી ભીતિમશેષજંતો સ્વસ્થે સ્મૃતા મતિમતીવ શુભમ દદાસી. હરે જદોકભયહારિકાત્વદામ્ય સર્વો પ્રકાર તરણાય દદાર્ધચેતા. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं. પિતૃગણસ્ય ચ તૃપ્તિ હેતુ રૂચાર્યસે તુમતહેવ જને સ્વધા ચ. મોક્ષહેતુર્વિધેन्द्ર મહાવ્રતાત્વ માભ્યદતે દુનિયતેન્દ્રિય તત્વધારે. બ્રહ્મા મુરારી સ્ત્રીપુરંધકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ નંબરં. ભગવાન ઉપર ચડાવો. પ્રથમે પયસ્નાનમ સમર્પયામિ. બેનો 2 ચમચી જળ ચડાવો. એક મૂર્તિ ઉપર 2 ચમચી. શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધં દેશેનાચમનીયં જલમ સમર્પયામિ. 1 ચમચી ભરી રાખો. ઓમ મહાદધિક્રમણો અકારિકં જિષ્ણોરસસ્ય વાજિનઃ સુરભિનો મુખાત કરત્પ્રણાય. ઓમ ગમ ગણપતિ
સહિત સ્થાપિત દેવતાભ્યો નમઃ દ્વિતીય દધી સ્નાનામ સમર્પયામિ પંચામૃતની અંદર ઘી પધરે એવું છે એની ભાવનાથી ચમચી ભરી રાખો. ઓમ ઘૃતમ ઘૃત પાવાનઃ પિબત વસા વસા પાવાનઃ સ્થાપિત દેવતાભ્યો નમઃ ઘૃત સ્નાનામ સમર્પયામિ એ ચમચી જળ ચડાવો. જ્ઞાનમ વિરુદ્ધાત્મન્યમ જલમ સમર્પયામિ પંચામૃત ચડાવેલી એટલે પાછળ તરત 2 ચમચી જળ ચડાવી દેવાનું. અત મધુ સ્નાનમ એની અંદર મધ પધરાવેલું છે એની ચમચી ભરી રાખો. મધુરતિર્પિતા ગૃહ્યતા મધુ દેવદેવી ગૃહ્યતા અર્પિતા મધુ સ્થાપિત દેવી દેવતાભ્યો નમઃ મધુ સ્નાનામ સમર્પયામિ મધુદાનાંતે 2 ચમચી જળ ચડાવવા. મધુરતાન્વિતા સર્વ પાપા સરસતાંગતા શર્કરા દર્ગના ચડાવો શર્કરા સ્નાનમ સમર્પયામિ જગન્નાથાનાંતે વિરુદ્ધોદકદાનમ ચાલો ભાઈઓ ભાઈ પંચામૃતનો વટકો છે ને એમાં છે ને પંચામૃત 5-5 ચમચી બધા ભગવાન ઉપર ચડાવીને પૂરું કરી દેવાનું છે. પંચામૃત વધારવાનું નથી. 5 ચમચી ચડાવી દો પછી વધેલું હોય તો જમણા હાથમાં વટકો લેવાનો અને બધું ચડાવી દેવાનું. ચડાવો. પયોદધી ઘૃતમ ચૈવ મધુ ચ શર્કરાયુતા પ્રદમયાનેત ઉપયો દિવ્યંતરિક્ષે ભયોદાયન્વયે પયો પ્રતિદહનંદોભયમ પંચામૃતમ સમર્પયામિ. 2 ચમચી જળ ચડાવો પંચામૃતાંતે. વિરુદ્ધોદકદાનમ વિરુદ્ધાત્મન્યમ જલમ સમર્પયામિ બસ તમારી પાસે 2 સ્વરૂપ હોય તો 2 ઉપર અડધી ચમચી પધરાવો. ઉદ્વર્તનમ સમર્પયામિ. 2 ચમચી 2 નો જળ ચડાવો. ઉદ્વર્તન સ્નાનાંતે. વિરુદ્ધોદકદાનમ વિરુદ્ધાત્મન્યમ જલમ સમર્પયામિ એક ફૂલ ભાઈઓ લ્યો. અબીલમાં બોલો, ગુલાલમાં બોલો, કંકુમાં, ચંદનમાં બોલો, ચોખામાં બોલો. પછી ભગવાનને અર્પણ કરી દો. શેષોપચારાર્થે ગંધાક્ષત પુષ્પૈ સંપૂજ્ય પાણીની ચમચી ભરી રાખો. નિરાતે તમ તાર પાછળ રહી જાઓ. નો સમજાય તો કેજો પાછા અહીંયા. બસ પછી પાણી ચમચી પુરુષો ભરી રાખો. ખાલી 2 નો હાથ લગાડી રાખો. અનિયા પૂજ્યા સ્થાપિત દેવતાનામ બિલ્દોપચાર દ્રવ્યે પૂજાહા પ્રિયદાન નમઃ ચડાવી દો. ચડાવેલું ફૂલ પાછું લઈ લ્યો. માથે ચડાવો, હૃદયે લગાડો, સૂંઘી લ્યો. પછી તમારી પાસે પંચામૃતનો વાટકો. ડાબા હાથે ચમચી ભરો, જમણો હાથ પણ વાટકાની અંદર ધોઈ નાખો. હસ્તમ પ્રક્ષાલ્ય. ચાલો ધીમે ધીમે ધાર કરો. નારદવાચ પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરી પુત્રમ વિનાયકા ભક્તાવાસ સમરે નિત્ય આયુ કામાર્થ લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ દીકરમેવ ચ નવિઘ્નરાજમ ચ ધૂમ્રવર્ણ તદાય નમઃ ઓમ બાલચંદ્રમ ચ વૃષમમ દુ વિનાયકા રાજં ગણપતિ રાજં લોકજાનન રાવશેતાની નામાની ત્રિસંધ્યમ ય પઠેન્નર વિઘ્નભયં દદ્ય સર્વસિદ્ધિકરં વર વિદ્યાર્થી લભતે વિદ્યાન ધનાર્થી લભતે ધન લબ્ધે પુત્ર મોક્ષાર્થે લબ્ધે ગતિ ગણપતિ સ્તોત્રમ ષડભીરમૌષે ફલમ લભે નરેન્દ્ર ધૃતિચ લબ્ધ વિદ્યા ભવે સર્વ ગણેશ પ્રસાદ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો તન્તે પ્રચોદયાત અભિષેકમ સમર્પયામિ. લોટો મરબેનને આપી દો. તમે સમર્પયામિ બસ ચમચી વાટકા મૂકી દો. લોટો ખાલી થઈ ગયો હોય તો સરયુ ચંદ્ર ભાગાવ્યાહૃત જલજવાસિતા સ્નાન હેતરે જનપગૃહ્યતા અર્પિતમ જલ દેવ દેવી ગૃહ્યતા અર્પિતમ જલ હે મહાદેવ ગૃહ્યતા ભરાઈ ગઈ થાળી હો. 3 ટુકડા જોશે ત્યાં. મૂર્તિવાળી થાળી 2 જણા વચ્ચે લઈ ગયો. હરિયકમ મધુરિકો જગન્નાથ માધવ જનપગૃહ્યતા વસ્ત્ર અર્પિતા દેવ દેવી ગૃહ્યતા વસ્ત્ર અર્પિતા. ભગવાનને પહેરાવી દો. વસ્ત્રો વસ્ત્રાંતે રક્તસૂત્રાણી સમર્પયામિ હવે તમારી પાસે 3 ભગવાન હોય, 3ને પહેરાવાના, 2 હોય તો 2ને પહેરાવાના. પહેરાવો. આ પહેરાવાઈ જાય પછી ચાલો. અથ યજ્ઞોપવીતમ યજ્ઞોપવીતમ પરમં પવિત્રમ
પ્રજાપતિર્યત સહજમ પુરસ્તાદ આયોજમગ્નં પ્રતિમુંજજો બ્રહ્મ્યગ્ન બૃહસ્પતિ આમોગતિ રોમો પછી ચોખાના દાણા હાથમાં રાખો, વાટકી મૂકી દો ચંદનની, પધરાવી દો અક્ષદાની, સમર્પયામિ પુષ્પ છે ને તમારી પાસે, એમાંથી ગુલાબ બબે ત્રણ ત્રણ બે જણા હાથમાં રાખો. માલ્યાદિની સુગંધિની માલત્યાદિની વૈ પ્રભુ નિદાનિ પુષ્પાણિ ગૃહાણં પરમેશ્વર કરવાની ત્રણેય ભેગું. હરિ ઓમ સેવંતિકા બકુલ ચંપક પાટલાબ્જે પુન્નાગજાતિ કર તલતલતે તલમાલતે ત્વં બોધયામિ જગદીશ્વર મે પ્રસીદ પુષ્પમ ચ પુષ્પમાલિકમ ચ સમર્પયામિ. પહેરાવી દો. પછી તમારી પાસે અબીલ ગુલાલ છે, એ ભગવાન ઉપર ચડાવો. વારા પરથી વારા લેવાનું. પહેલા ભાઈઓ અબીલ લઈ લ્યો, ચડાવીને પછી અમારી બેનને આપી દેજો. બેનો ગુલાલ ચડાવો, પછી અમારા ભાઈને આપી દેજો. અબીલે આયુષો વૃદ્ધિ ગુલાલે પ્રતિવર્ધનમ સિંદુરેણા સમાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતામ. ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા. 4 ચમચે જળ પધરાવો, મધ્યે પાણીયમ સમર્પયામિ ઉત્તરાપોષણમ સમર્પયામિ હસ્તકક્ષાલમ સમર્પયામિ ભોગવક્ષાલમ સમર્પયામિ. બે હાથ જોડી રાખો. કરોદનાર્થી કેવલમ નમસ્કાર નમસ્કરોમિ વિરાજનમ કર્માંદ્ય કરિષ્યામિ. આપણે આ પૂજા કરીએ ને ષોડશોપચાર પૂજા કહેવાય. એમાં 16 વસ્તુથી ઉપચાર થાય ત્યારે ભગવાન પૂજાનો સ્વીકાર કરે. જે પૂજાનો ક્રમ શરૂ કર્યો હોય ને એ બધી વસ્તુ અર્પણ ભગવાનને કરવી પડે. તો જે વસ્તુ ન હોય ત્યાં શું કરવાનું? તો ચોખા નાના પધરાવવાના, ભગવાનની પ્રાર્થના કરવાની. હરિ ઓમ નમો સ્વનંતા યસહસ્ત્રમૂર્તયે સહસ્રપાદાક્ષિ શિરોરુભાવે સહસ્રનામ્ને પૂર્વાનમ પાવનમ પાવનાત્મકમ. એકાબીજાને હાથ અડાડો. ઔષધીનાં તદ્ગતં કુર્યામ્યહમ. એકાબીજાને બધા હાથ અડાડી રાખો. ત્યાં રત્ન પધરાવવા પડે. મોતી માણે એમાં 5 રત્ન બતાવે, 5 રત્ન પધરાવો જોઈએ. એની ભાવનાથી ચોખા પધરાવો. કનકમ કુલિશમ નીલમ પદ્મરાગમ ચ મુક્તિકા. તાની પંચરત્નાની કલશે પ્રતિપામ્યમ. એની અંદર 5 જાતની ધાતુ પધરાવી જોઈએ. પાછા ચોખાના દાણા હાથમાં રાખો. પંચ ધાતુમ ચ સમર્પયામિ. પધરાવી દેજમ વિવાવસો આનંદા વન્ય વરદઃ. દર્શન્તે પ્રયચ્છમે. એક સોપારી પધરાવો. હાલે પૂવી ફલાનિમ ચ સમર્પયામિ. આ 3 પાન પધરાવો. અશોક વલોનું પાન લખેલું જ નથી. અશોક વૃક્ષ છે, અશોક છે, હા, એ ઓક્સિજન આપે. તોરણ શા માટે બાંધવાના? વૈજ્ઞાનિક કારણ એનું એવું છે કે કોઈ પણ તીર્થ કોઈ સારો તહેવાર હોય ત્યારે તોરણ બાંધવાનું કારણ શું? કે ત્યારે આપણે ત્યાં માણસો આવતા હોય. સમર્પયામિ. બે હાથ જોડી રાખો. બધા કળશની પ્રાર્થના કરો. તમે 2 જણા હાથમાં ફૂલને ચોખા રાખો. તમારે બધા 2 હાથ જોડી રાખવાના, કળશની પ્રાર્થના કરવાની. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુસ્વેદહારાય વચનાવાદનમ તાવત્તમ સન્નિધો ભવ. કળશ ફૂલ ચોખા પધરાવી દો. પગે લાગો. નમસ્કારાન નમસ્કરોમિ. હવે બધાએ તમે ભાઈ જમણો પગ વાળી ડાબો પગ ઊભો રાખીને બેસી જાઓ. બસ આખો જમણા ખંભે રાખો. ઓલા ફોટા પડે ને એના પુણ્યા હમ દેવ ભવાય સ્મૃતિ ભવંતો ભ્રવંતો દેવાયો ભવાય પુણ્યાહમ દેવમાયુરસ્તો. આપણે મસ્તકે લગાડો. અમારા બેનને આપી દો. તમે બેન મસ્તકે લગાડો. બસ જો ફૂલ પડી ગયા. બેસી જાઓ નીચે. હે નાથ નારાયણ વાસુદેવા હવે વિવસ્વામગમે વદેવ ગોવિંદ દામોદર માધવે દીર્ઘાનાગાન દિહગિરિય સ્ત્રી વિષ્ણુપદાની ચ દેનાયુ પ્રમાણેન પુણ્યમ દીર્ઘમાય સ્મૃતિ ભવંતો ભવર્વદેનાય પ્રમાણેન પુણ્યાહમ દેવમાયુરસ્તો. મસ્તકે લગાડી લ્યો. મારા બેનને આપી દો. તમે હરખા બેસી જાઓ. તમે બેન માથે લગાડી લ્યો. પછી બાજુમાં આપી દો. દેનાયુ પ્રમાણેન પુણ્યાહમ દીર્ઘમાય સ્મૃતિ ભવંતો ભ્રવંતો દેનાય પ્રમાણેન પુણ્યાહમ દેવમાયુરસ્તો. માથે લગાડી લ્યો ભવેશભાઈ. પછી બાજુમાં આપી દો. તમે બેસી જાઓ હરખા. તમે બેન માથે લગાડીને બાજુમાં આપી દો. માથે લગાડી લ્યો. તમે પેલા માથે લગાડો. હા, આપી દો. બે જાઓ. તમે બાજુમાં આપી દો. નમઃ વિષ્ણોઃ સત્રેસ્તો વિષ્ણોઃ શિવનાય પ્રમાણેન પુણ્યમ દીર્ઘમાય સ્મૃતિ ભવંતો ભવર્વદેનાય પ્રમાણેન પુણ્યાહમ દેવમાયુરસ્તો. શિરસાભિવંદનમ. આપી દો બાજુમાં. બે જાઓ રવિભાઈ હરખા. નામનો ઉદય થાય એવા 5 આશીર્વાદ માંગવાના. આમ સાચું કહીએ નથી. કેવી રીતે મંગે ભગવાન? સીધા પૈસા ન મંગે.
પૈસા મંગાય નો ના નથી પાડતા, કોઈ મંગાય, શાસ્ત્રમાં કીધું. પણ કેવી રીતે? તો પહેલા ભગવાન પાસે પુણ્ય માંગવાનું, પછી ભગવાન પાસે કલ્યાણ. મહ્યમ સહકુટુંબિને મહાજનાન નમસ્કુર્વાણાય આશીર્વચન અપેક્ષ માણાય અસ્ય કર્મણઃ પુણ્યાહમ કલ્યાણમ વૃદ્ધિમ સ્વસ્તિ શ્રી ઇતિ ભવન્તો અસ્તુ પુણ્યાહ અસ્તુ કલ્યાણમ કર્મ વૃદ્ધિદામ આયુષ્મદે સ્વસ્તિ અસ્તુ શ્રી અસ્તુ શ્રી. પગે લાગો બધા ભગવાનને કે અભિષેકે પત્ની વામત હો. બાપભાઈ તમારે અમારે બેનની જગ્યાએ બેવાનું, બેન તમારે ભાઈઓએ ખોબામાં લેવાનું. ઓમ દેવો શાંતિરંતરિક્ષ ભૂ શાંતિ પૃથ્વી શાંતિરાપ શાંતિ ઓકલય શાંતિ વનસ્પતય દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વભૂતં કુરુ શન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ વિશ્વાનિ દેવ સવિતર દુરિતા નિભરાસુઃ જદ્વદ્રંતન્નાસુઃ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ. બેનો છે ને એના ચૂંટણી છેડામ જે પાણી એવું નહીં હેઠા સુધી લઈ જાવ. હાલો હાલો નમો 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 હાલો નમો નમો એલા ભાઈ ફોટો પાડજો હો, આજે ઊંધું થાય છે. હાલો નમો. આવી જા બીજી વાર તમે બેસી જાઓ, જગ્યા ફરી જાઓ પાછા. હાલો રેડી. પુષ્ટિ તથા પુષ્ટિ આત્માનાં કેટલું સ્થાપન છે એની તરફ પધરાવો. ફૂલ ચોકા સર્વોપચારા જે ગંધાક્ષર પગે લાગો નમસ્કાર હાથમાં ભાઈઓ ડાબા હાથમાં ચોખા લઈ લો. બેનો જમણો હાથ ત્યાં અડાડી રાખો. બધા ભાઈઓએ જમણા હાથની માંથી ત્યાં માતાજીનું આહવાન કરવાનું હોય, ત્યાં બલિદાન આપવાનું હોય. તો બબે જણા ચોખા એ દિશામાં જ્યાં અમે કહીએ તે પધરાવવાના. એ માતાજીને કહેવાનું માતાજી તમે સ્તંભની બે જણા પધરાવો, પછી અહીંયા પધરાવો. નલિનીએ સામે પધરાવો, ઉમાએ વધેલા ચોખા ખોબામાં રાખી આકાશમાં પધરાવો. પશુવર્ધિનીએ બધા દિશામાં પગે લાગો. શરણાગત દીનાર્દ પરિત્રાણા પરાયણે હરે દેવી નારાયણે નમો તુલે. શરણાગત દીનાર્દ પરિત્રાણા પરાયણે સરસ્યા દે હરે દેવી નારાયણે નમો તુલે. પાણી ચમચી ભરી રાખો. નિયા પૂજ્યા દેવ માટે હાલ નહીં. આત્માનાં કૃતધિયાં હૃદયેશ બુદ્ધિ શ્રદ્ધા સતાં ગણનાં પ્રણવચલા હરિપા લય દેવી વિશ્વ કિં વર્ણયા ચિંતાતિ વેર્યમસુર ક્ષયકારિ ભૂરી કિં વાહવે જચરિતા નિતવાદ્ભુતારે નારાયણ દેવતાભ્યો નમઃ. ગંધમ સમર્પયામિ. તમેવ માતા ચ પિતા બંધુ ચ સખા તમેવ. ત્વમેવ વિદ્યા દ્રવીણાં ત્વમેવ ત્વમેવ સર્વમદેવ દેવ. મોક્ષાર્થે વીરમુનિભીરસ્ત સમસ્ત દોષે વિદ્યાસી સા ભગવતી પરમા हि देवी
સ્વર્ગાત્મિકા વિમલાર્ગ દુર્ગમ નિદાન મોર્ગેતા ભાવનાય વાર્તાચી સર્વ જગતા પરમાત્રિહંત્રી વિદિતા કેલદાત્રદાન દુર્ગા વિદુર્ગ ભવતા કરનોરનંગમ કિનોપમા ભવતુ દેશ્ય પરાક્રમસ્ય રૂમે તદખિલમ રિપુનાશનેન ત્રાદમ ત્વયા સમરમુર ધનિતેશ્વરં સુહૃદીનાં ભવનેશ્વરશ્રી પાપાત્મનાં વ્રતધિયં હૃદયેષુ શરીર બને આખું. એ બધા દેવી દેવતાઓ એના છે રહેલા, એ બધા ભગવાનને આપણે બોલાવવાના. ભગવાન તમારું જે સ્થાન નિયત કરેલું છે એ સ્થાને આવી અને તમે પધારો, અમારા યજ્ઞની અંદર આહુતિ આપીએ એનો તમે સ્વીકાર કરજો. અને એ સ્વીકાર કરી જે ભગવાનને અમે આહુતિ આપીએ તે ભગવાનને તમે પહોંચાડવા વાળા બનજો. ઓમ મહાકુંડસ્થ દેવતાભ્યો નમઃ. સ્વે સ્વે સ્થાને સુપ્રતિષ્ઠિતા સુવર્ણા ભવત. ચોખા પધરાવી દો, હાથમાં ફૂલને ચોખા રાખવાના. અહીંયા દક્ષિણ દિશાની અંદર બ્રહ્માજીનું સ્થાપન કરેલું છે. એટલા સમય થયો છાપાને કોઈ બ્રાહ્મણ કે યજમાનનું મૃત્યુ થયું હોય એવું તો કેમ ન હોય? કોઈ સાંભળ્યું હોય તો કયો ના બરે. જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે દક્ષિણ દિશાની અંદર આવીએ ત્યાર પછી તમે 10 ને અમે 3 આપણે ત્યારની જવાબદારી એમાં કાંઈ ન થાય, પેલું અમે ત્યાં એટલા માટે પહેલા ઋષિમુનિઓ હજારો વર્ષ જીવતા, રોજ યજ્ઞ કરતા ને, બીજું કશું અમે કરતા નહીં. હજારો વર્ષ આયુષ્ય હતા તો રોજ યજ્ઞ કરતા. બપે 5 આચાર્ય થયા તમે અમારા યજ્ઞની કાર્યની સિદ્ધિ આપવાવાળા બનજો. યથા ચ બ્રહ્મો બ્રહ્મ સર્વલોક પિતામહ તથા બ્રહ્મ વિઘ્નેશ્વરે નમઃ બ્રહ્મણે નમઃ. હાલો રેડી. હાલો વિરેશભાઈ હાલો રેડી, નીકળી જાઓ. બે હતા નહીં ગાટલા આ બાજુથી અમારાથી મોટા એટલા બે છે, બે આ બાજુ હવે આઈટી નહીં હાલતો સોરી તમને દોષ લાગશે. સોરી ના દાદા ના હાલે હાલો રેડી. બધા પુરુષો ખાલી પુરુષો બૈરા હોય નહીં. બે હાથમાં ચોખાની ચપટી ભરો. ઓમ યાતુ દાના અપયાંતુ વિષ્ણુદેવમ યજન પ્રક્ષસ્વ. પ્રાદેશમાં આવી રીતે હાથ કરો પુરુષો ખાલી. જમીન ઉપર આમ મૂકો, હૃદય લગાડો, હૃદય ધારી દીવા. બસ એ શું કર્યું? ભગવાનને આપણે બોલાવ્યા ને તો ભગવાનને વામન સ્વરૂપે આવી વિરાટ થયા હતા તો છે ને એટલી જ જગ્યા મારી છે. મારા હૃદય જેવડું છે ને એવા સ્વરૂપે તમે આવીને બિરાજમાન થજો. મારી પાસે પુષ્પાણીમ સમર્પયામિ. પુષ્પાણી નીચે પધરાઈ ગયું. સર્વોપચાર નથી. ગંધાક્ષર પુષ્પાણીમ સમર્પયામિ. પગે લાગો. નમસ્કારં નમસ્કરોમિ. પ્રેતાદિપાદિગ્રહ પ્રદયુમ્નો નલકુવરો સુરગજો ચિંતામણિ કૌસ્તુભા સ્વામી શક્તિધરાષ્ટનગનધર કુર્યા. બેસી જાઓ જગ્યા ઉપર. સ્વાહા. અગ્નયે ધ્યાનાય સ્વાહા. અગ્નયે ઉદાનાય સ્વાહા. બેટાપની હળી છે તમારા આસન નીચે મૂકી દો. હવે બધે મહે પ્રિયાનંદવા પ્રિયપદે
प्रियङ्गो हवामहे नदीनाद्वाजपतिगो हवामहे वधो ममाहवदानि कृतमातमदानि कृतम् अलोम तजोकी ओम गंगणपतये स्वाहा 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 ओम गंगणपतये गणपतये स्वाहा सूर्याय स्वाहा ओम सूर्याय स्वाहा ओम सूर्याय स्वाहा ओम सूर्याय स्वाहा ओम सूर्याय स्वाहा स्वाहा ओम सूर्याय स्वाहा ओम ददेशंकतुषाराभं क्षीरधारणं संभवम् नमामि सदिनं रोमय शम्भो मर्कटभूषण ओम चंद्रमसे स्वाहा 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 ओम गरणिगर्भ संभूतं विद्युत्कान्ति समप्रभाकुमारं चक्रहस्तं च मङ्गलं प्रणमाम्यहम् ओम भौमाय स्वाहा 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 ओम प्रियङ्गोकुलिकाशामं रूपेणं प्रतिमं बुधं सौम्यं सौम्यं गुणोपेतं सम्भूतं प्रणमाम्यहम् ओम बुद्धाय स्वाहा 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 देवा स्वाहा ओम शुक्राय 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 स्वाहा नीलांजनं शनिश्चराय स्वाहा ओम 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 शनिश्चराय सर्वसम्भूतं तं राहु प्रणमाम्यहम् अमरहवे स्वाहा 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 स्वाहा ओम केतवे 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 स्वाहा वन्दनार्मुद्योर्मुक्षीयममृतात् ओम ईश्वराय स्वाहा ओम ईश्वराय स्वाहा ओम ईश्वराय स्वाहा ओम ईश्वराय स्वाहा ओम माये स्वाहा ओम माये स्वाहा ओम माये स्वाहा ओम माये स्वाहा ओम स्कंदाय स्वाहा ओम स्कंदाय स्वाहा ओम स्कंदाय स्वाहा ओम स्कंदाय स्वाहा ओम विष्णवे स्वाहा ओम विष्णवे स्वाहा ओम ह्रीं क्लीं जमडाविचे 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 ह्रीं क्लीं जमडाविचे ओम 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 महादेवे शिवाय सततं नमः वक्रनिवज्राय नियता प्रणदास्मतम् ओम ह्रीं क्लीं जमडाविचे स्वाहा
सततन्नमः नमः प्रकृतिरुद्राय नियमरदास्पदम् हरि ओम कांडू बांधो नाड़ा चक्र स्वाहा शिवे पितृगणस्य चतुर्थी हेतु रुचार्य से द्वमद एव जने स्वधा च सर्वोपचार गंधाक्षर पुष्पाणि समर्पयामि पगे लागी ल्यो तमे माताजी स्वरूपे आशीर्वाद आपो सर्वोपचार गंधाक्षर फूल चौकाती सर्वोपचार गंधाक्षर पुष्पाणि समर्पयामि बोले कुलदेवी मात की जय स्वाहा सिद्धियाय स्वाहा सिद्धिये स्वाहा सर्वादये स्वाहा अमृताय स्वाहा मंगलम पुंडरीकाक्ष मंगलाय स्तनो हरे ओ विष्णवे स्वाहा मुद्याय पुंडरीकाक्षाय वृषकर्मणे वृषकृतये रुद्राय बहुशीर्षे प्रभवे विश्वयोगे सुतवत्से अमृताय सर्वस्थानवे सर्वविध भावने विशिष्ट सेनाय जनार्दनाय वेदाय वेद विदे जंगाय दत्तात्मने निमाय नियमाय वेदाय माधवाय मधवे मतीन्द्राय महाबुद्धिये महावीर्याय महिपत्ये नित्याय महाधृत्ये महिषाय महिभद्रे शिवासाय सदागत्ये निरुद्राय सुरानन्दाय ओम विष्णवे स्वाहा सर्वान् गृहीतमनादन्तु मनोरथाः वचस्मृतुराय ब्राह्मणे ब्राह्मणाय निरुतात्मने सुरुद्राय सप्रदनाय सुप्रदयाय शतपने विश्वभुजे संख्याय हर्षाय विशिष्टाय विशिष्टकृत्ये सुत्ये सिद्धताय सिद्धसंकल्पनाय सिद्धदाय सिद्धसाधनाय वृषारणे वृषभाय इंद्राय सुराय वसवे रूपाय विशिष्टाय शतमने रुद्रदंत्राय चंद्रसवे भारभूते रुद्रभवानाय ईश्वराय अवधयाय जगत्सिद्धि पावनाय मंगलाय नंदने नंदने कांताय कामप्रदाय विष्णवे स्वाहा यजमान् गृहीतमनादन्तु मनोरथाः બે આપો બાબરી બજરા सोमाय आसनाय आद्याय रूपाय सर्वजिते जिते विष्टाय विशिष्टाय विशिष्टाय सन्ये दोषाय दोषाय क्रोधने क्रोधवृत्ये विश्वबाहवे धराय कृताय प्राणदाय प्राणाय प्राणदाय वसुमुजाय मददिन्ये कनिष्ठनाय वायुवाहनाय वासुदेवाय गौभावने हरिदेवाय रुद्राय वसुकाय तारणाय ताराय सूराय सूर्ये जनेश्वराय अनुकूलाय सदावर्ताय अद्विने अद्ववेक्षाय अद्वनाभाय कृष्णाय अद्वगर्भाय सर्वभूते
सुनितजाय अक्षराय रोहिताय मार्गहिते अमोक्षाय उद्भवाय श्रमणाय देवाय श्रीगर्भाय परमेश्वराय प्रणाय विकत्रे गहनाय गृहाय व्यवसाय व्यवस्थाय संस्थाय स्थानाय स्पष्टे सुष्टे पुष्टे सुभिक्षाय रामाय वीरमाय वीरजाय शुभांगम लक्ष्मीकांतं कमलनयनं योगिवीर्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथनं ॐ विष्णवे स्वाहा सुंदरे सरस्वराय वाचस्पतिये उदिताय महाज्ञाय शाकाय सम्माय शांताय इष्ट शांत पराक्रमाय सुभंगाय शांतिदाय सृष्टि दाय मंगलम पुंडरीकाक्ष मंगलाय सनोहरि ओम विष्णवे नमः विग्राय सतानंदाय नंदिने ज्योतिकरुणाय विशुद्धाय विद्याय क्षमकृत्ये श्रीवासाय श्रीदेवाय विद्याय ईशाय साधुस्थिराय घोषाय भूषणाय भूपतये श्रीधराय रुद्राय हरिष्ठाय रुद्राय अमित विक्रमाय कामविद्ये वीराय सूर्ये सूरशिविराय वीराय केशवाय केशवाय केशदिये हरिये कामदेवाय कामपालाय कामिने कांताय गमनाय रुद्राय विष्णवे वीराय कुंतियाय धनेश्वराय ब्रह्मणे ब्रह्मवदनाय ब्रह्मविदे ब्रह्मज्ञाय ब्रह्मणे ब्रह्मज्ञाय ब्राह्मणप्रियाय महाक्रमाय महाकर्मणे महाव्रते महायज्ञे महायज्ञाय महर्षिये श्रेयाय श्रुतक्रियाय श्रोत्राय श्रोत्रे श्रोत्रे प्राणप्रियाय पूर्णाय पूर्णे पूर्णाय पूर्णकीर्तिये अनुमाय महजवाय अवसवत्स्ये अवसवत्स्ये अवसुप्रदाय सुवर्णवर्णाय वसुदेवगत्ये सुजगृत्ये सत्ताये स्वाहा फल्ले ऊपर थी जाओ जेनो युगधारिणी नमः ओम विष्णवे स्वाहा ओम इति बेस अमृत कर्मणे अमृतागमाय अमृताय सुगंधाय सुगंधाय आत्मभाय सुलोचनाय अक्षयाय दुरंदाय श्रीकृष्णाय जयंताय सर्वजिते सर्वबिंदवे वक्ष्याय स्वाहा ચાલો જગ્યા ઉપર જેનો વારો છે એવું ગતિ જાવ નમસ્ય માઘો સુરે સ્વાહા વિષ્ણવે સ્વાહા બેસી જાઓ स्वाहा महाज्ञाय स्वाहा महागताय स्वाहा महाभूताय स्वाहा महादिये स्वाहा वंदाय स्वाहा इंद्राय स्वाहा वंदाय स्वाहा जिनाय स्वाहा पावनय स्वाहा मणिलाय स्वाहा अमृतदाय स्वाहा अमृतवसे स्वाहा सर्वज्ञाय स्वाहा दुर्गाय स्वाहा स्वाहा सत्यदेशे स्वाहा सत्यवानाय स्वाहा अनुकृते स्वाहा अनुदाय स्वाहा चित्याय स्वाहा परिकृते स्वाहा नाशनाय स्वाहा नवे स्वाहा ऋषि स्वाहा विशाल स्वाहा सोमाय स्वाहा गुणभूते स्वाहा
निर्गुणाय स्वाहा महतये स्वाहा तयाय स्वाहा वेदताय स्वाहा स्वाव्याय स्वाहा ईशाय स्वाहा वर्धनाय स्वाहा बारभूते स्वाहा कथिताय स्वाहा योगिने स्वाहा योगीक्षाय स्वाहा सर्वकामदाय स्वाहा क्षमाय स्वाहा मावक्ष्याय स्वाहा क्षामाय स्वाहा सुप्रणाय स्वाहा वासुवाहनाय स्वाहा धनुर्धराय स्वाहा धनुर्वदाय स्वाहा दंडाय स्वाहा रमये स्वाहा रामाय स्वाहा पराजिताय स्वाहा सर्वसहाय स्वाहा यंत्रे स्वाहा निमाय स्वाहा नियमाय स्वाहा गणते स्वाहा सविस्ताय स्वाहा सत्याय स्वाहा सत्यपराक्रमाय स्वाहा अभिप्रियाय स्वाहा हरियाय स्वाहा हरियाय स्वाहा कृते स्वाहा वर्धनाय स्वाहा विजयाय स्वाहा रवये स्वाहा लोचनाय स्वाहा सूर्याय स्वाहा सवित्रे स्वाहा रविलोचनाय स्वाहा नंदिदाय स्वाहा देवाय स्वाहा स्वस्तिदाय स्वाहा ચાલો જેનો વારો હોય ઉભા થઈ જાઓ ओम विष्णुरराटमसि विष्णोः स्वेत्वा स्वाहा बेसी जाओ यजमान स्वाहा स्वस्ति भुजे स्वाहा स्वस्ति दक्षिणाय स्वाहा रुद्राय स्वाहा कुंडलिनी स्वाहा चक्रिणी स्वाहा विक्रमणी स्वाहा औदसाय स्वाहा सप्ततीकाय स्वाहा सप्तसहाय स्वाहा विशताय स्वाहा विद्यमानाय स्वाहा कीर्तनाय स्वाहा विद्याय स्वाहा वितरणाय स्वाहा श्री स्वाहा हुती 12,000 ઉપર આહુતિ થઈ हरि ओम शान्ताकारं भुजगशयनः पद्मनाभं सुरेशः विश्वाधारं गगनसदृशं मेघवर्णः शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनः योगिभिर्ध्यानगम्यः वन्दे विष्णुभवयहरणं सर्वलोकैकनाथं ओम महाविष्णवे स्वाहा यजमान गुहे રાખો એક બીજા वन्दे देव उमापते सुरगुरु कारणं वन्दे प्रिय शशाङ्कवहनि नयनां वन्दे मुकुन्द प्रिय शङ्करा महारुद्राय स्वाहा પાછી પાણી ચમચી બબ્બાઈ તમે ભરી રાખો એનો નાશ થાય એટલા માટે હવન કરવાનો હોય આંખ બંધ રાખવાની બધાએ અને કુંડની અંદર ચત્તા હાથે આમ હોમવાનું છે બરાબર અપવિત્ર सर्वावस्थांगतो विवाय सुरेज पुंडरीकाक्ष सभयांतर शुचि પાછા બબ્બાઈ તમે એકલા પાણી ચમચી ભરી રાખો બોલો રસી જનિલયે સરોજસ્તે ધવલતરાંશુ ગંધમાલ્ય શોહે भगवती हरिवल्लभे वनभूति करी प्रसिद्ध मह्या महालक्ष्मी च विद्महे विष्णुपत्नी महालक्ष्मी स्वाहा यजमान ग्रहे लक्ष्मी स्थिरो बेसी હવે બેનો નીચે હાથ રાખીને અડધા લઈ લ્યો એમાંથી એમાં બધા પહેલા ઠલવી દે ઈદમગ્નયે સ્વિષ્ટહૃદયે નમઃ જ્યાં ઘીની અગ્નયે નમઃ ઓમ ભૂસ્વાય વાયવે નમઃ સ્વઃ સ્વાય સૂર્યાય નમઃ અગ્નિ વરુણાભ્ય સ્વાહા ઇદમગ્નિ વરુણાભ્યં નમઃ અગ્નિ વરુણાભ્ય स्वाहा इदमग्नि वरुणाभ्यां नमः અગ્નયે ऐसे स्वाहा इदमग्नये अयसे नमः वरुणा सावित्रे विश्वेभ्यो देवीभ्यो सूर्यभ्यो स्वाहा इदं तेभ्यो नमः वरुणादित्य दित्ये स्वाहा इदं वरुणादित्यादितये नमः वरुणा संगदा सिद्ध्यर्थम दस दिक्पाल देवतानम एक तंत्रेण बलिदानं च अहं करिष्ये जल पधरावी रखજો બે હાથમાં નમઃ ब्रह्मणे नमनंताय नमः दस दिक्पाल देवीभ्यो नमः पायस बोले समर्पयामी बोले थाળી પધરાવેલી છે દીવો કરેલો છે ને વાટકો અહીંયા જોઈ ન્યા પધરાવો ન્યા પધરાવો બેઠા બેઠા પધરાવો એ વિર્ગંધાક્ષતૈ ત્વામહં પૂજયામિ બધા બે હાથ જોડી રાખજો કુટુંબ છે અભ્યુદયં ગુરુદઃ આયુવરદા ક્ષેમકરદા શાંતિકરદા પુષ્ટિકરદા દુષ્ટિકરદા લાભકરદા કલ્યાણકરદા વરદા ફલદા ભવતો જલની ચમચી ભરી રાખો અને ન બલિદાને ન
દસ દિક્પાલા દેવતા પ્રિયતા નમઃ જળ જળપદ્રાવ્યો. દેજો. ફરી ચોખા હાથમાં રાખજો કે જો હે દસ દિક્પાલા દેવતા અમે આપેલું બલિદાનને ગ્રહણ કરે આપ આપના સ્થાનકને વિશે પધારજો. ચોખા ત્યાં દીવા પાસે વેરી દેજો. સ્વસ્થાને ગચ્છત શુભે કર્મે યાદૃભાવમતુલં ભગવાનનાથો બ્રહ્મારસ્ય નહિ ભૂતુરં પદં ચ શ્રી સ્વયં ગુરુવિના ભુવનેશ્વરાત્મે પાપાત્મનાં પ્રદધ્યારી ભૂરે હવે જુદરિતાની તવાચ્યુતાની સર્વે જુદેવ્ય દુર્દેવ ગણાધિકેજો તુ સમસ્ત જગદં ત્રિગુણાભિદોષે જગનાયસે હરિહરાદિવિરભ્ય પારા યા સમસ્ત સુરધા સમુદીરણેન પ્રવૃત્તિં પ્રયાતિ સકલેષુ મુખેષુ દેવી મહાદેવે પિતૃગણાદત્રોક્તિ હેતુ પ્રહોતાર્ય દેત્વમત એવ દરેત્વદાજ હાલો મારે અમીના છોકરાના નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમ નમઃ પ્રકૃતિભદ્રાય નેતા પ્રણતા સ્મતમ ગઢમાં મારા બેસણા છો. હા બાપા આશીર્વાદ આપો બાપા. આશીર્વાદ આપો બાપા. દાદા વેણા વાત કરો ને કંઈક તો પરિવારને મજા આવે દાદા. હાલો દાદા. અમીના છોકરા નાખજો બાપા. કુટુંબ ઉપર અમીના છોકરા નાખો. દાદા વેણે વાત કરો તો કંઈક પરિવારને મજા આવે દાદા કંઈક. કાંઈ કહેવાનું છે બાપા? મારે કાંઈ કહેવાનું હોય તમારે પૂછો. હા જય હો દાદા જય હો. હોળે હોળ બધા મારો પરિવારને બધાને આશીર્વાદ આપો દાદા. અમીના છાંટા નાખો બધા પરિવાર ઉપર. નમો સ્વનંદાય સર્વમૂર્તયે સહસ્રે. બાપાની સુરાપુરા દાદાની બોલો ભાઈ કોઈને કાંઈ હજી પૂછવાનું હોય તો તમારે કોઈને કાંઈ હજી પૂછવાનું હોય તો પૂછી લ્યો ભાઈ. આલા કચના ગઢમાં મારા બેહણા છો. કાળુ પીર બાપાની જય. કોઈ હામો ન પડે. જય હો જય હો. ખમ્મા દાદા ખમ્મા. હજી પછી બીડું અમારી જાય પછી બીડા નાશ કરે ને દાદા ને માતાજી હાથ કરતી. ઓમ નિખિલેનો પાહિના પાહિ. વિચરંતિ તે यथा पुरा देहाच्छा समुद्भूता यथा भवादात्यानां तथा जुम्ब निजुम्बयोषणाय च लोकानां देवानाम् उपकारिणे शिवल मोटो फेरी नाखो माताजी हाथ काढो ने पीडाने
બોલો વિચાપત સુપૂર્ણા પુનરાપત વંદેવ ગિરિનાભ એકમોજ ગોષ્ઠતક્રમો બોલો ગુરુદેવ મહારાજ કી જય ઓલા દી ओम श्रीतदैलक्रीतपकन्यावहोरात्रे पार्वै निमित्राणि रूपवद्विनो व्यातविघाना सर्वदोरामयिकाना श्रीरुद्र संशोध्यागः पश्चाद्भस्मरणं पश्चात्तिरगम् ओम त्र्यायुखं जमदग्नेः कस्य वसिद्यायु